અરવલ્લીના મેઘરજ તાલુકાના લીભોઈ ગામમાં મુખ્ય માર્ગની દયનીય હાલતને પગલે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ચોંકાવનારી વિગત એ છે કે આ માર્ગ ઓનલાઈન રેકોર્ડમાં પાકો રોડ તરીકે દર્શાવવામાં આવ્યો છે, પરંતુ વાસ્તવિકતામાં 10 વર્ષ પહેલા બનેલો આરસીસી રોડ સંપૂર્ણપણે તૂટી ગયો છે। સામાન્ય વરસાદમાં પણ અહીં ઢીચણસમા પાણી ભરાઈ જાય છે, જેના કારણે શાળાએ જતા બાળકો અને વૃદ્ધોને અવરજવર કરવામાં ભારે મુશ્કેલી પડે છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે સરપંચ અને પ્રતિનિધિઓ આ જ રસ્તાનો ઉપયોગ કરે છે, તેમ છતાં પરિસ્થિતિ સુધારવા માટે કોઈ પગલાં લેવામાં આવતા નથી। આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક આવી રહી છે, ત્યારે ગ્રામજનોએ સ્પષ્ટ માંગ કરી છે કે નેતાઓ માત્ર ખોટા વાયદા કરવાને બદલે રોડને તાત્કાલિક પાકો બનાવે। રોડના સુધારા વગર ચૂંટણીમાં નેતાઓને આવકારવામાં મુદ્દે ગ્રામજનોમાં અસંતોષ વ્યાપેલો છે। નજીક જ ઢીચણ બરોબર પાણી ભરાય છે। અત્યાર સુધી 5 વર્ષથી પાણી એમ કે ઢીચણ ભરાય છે, પણ કોઈ એનું કોઈ સરપંચ કોઈ ગમે તે નેતાઓ ઘણા નીકળી હોય તેનું કોઈ કશું કરતા નથી। બસ છોકરોને બાળકોને સ્કૂલમાં જવું હોય તો ઢીચણ બરોબર પાણીમાં થઈને ગયો છે। એના માટે કોઈ કાર્યવાહી કરી તો સારું, એમ આ ચૂંટણી આવે છે એના માટે કંઈક કર્યું તો સારું, બરાબર। એટલે રસ્તા માટે કંઈક કર્યું તો સારું, કંઈક ઘરનાળું કંઈક મોટું નાખી, કદાચ રોડ હરખો કર્યો, ગોડીને કંઈ ગમે તે રીતે કરી આલે તો સારું, એમ કે ચોમાસામાં નીકળવું બહુ તકલીફ છે। હવે આ મહિના 2 મહિનામાં પાછું